અમરેલી જિલ્લાના જાફરાબાદની સાગર શાળા કેમ્પસમાં આંગણવાડી નંબર 1 અને આંગણવાડી નંબર 2માં ચૂંટણી બૂથ પર ફરજ નિભાવતા શિક્ષિકા કૌશિકાબેન બાબરિયાની આજ બપોરના સમયે ચાલુ ફરજ દરમિયાન તબિયત બગડતા એમને તાત્કાલિક 108 મારફતે રાજુલા સરકારી દવાખાને લઈ જતા મૃત્યુ નિપજ્યું હતું। તબીબોના જણાવ્યા અનુસાર હૃદયરોગના હુમલાની શંકા દર્શાવાઈ છે। આ શિક્ષણ વિભાગની બેદરકારી સામે આવી રહી છે અને ઉલ્લેખનીય છે કે યુવાન વયના શિક્ષકોને બાકાત રાખી આ બેન જેટલી ઉંમરના એટલે કે નિવૃત્તિના આરે આવેલા શિક્ષકોને બળજબરીપૂર્વક ચૂંટણીની જટિલ કામગીરી સોંપવામાં આવી રહી છે। આ વિગતની નોંધ સરકાર અને અમરેલી શિક્ષણ અધિકારી લે એવી અપેક્ષા રાખીએ છીએ। ચૂંટણી વિભાગ પણ પૂરતી તકેદારી રાખી આવા કર્મચારીઓને ચૂંટણીની જટિલ કામગીરીથી બાકાત રાખવા જોઈએ। રિપોર્ટર હિતેન્દ્રભાઈ વિંજુડા, આઝાદ મીડિયા લાઈવ, જાફરાબાદ।